અરે હાથી ઘોડા ડીજે લાવો, કારણ કે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવ્યા. આજનો દિવસ ચૈત્ર વસાવા માટે ખાસ ને ખાસ મિત્રો અગત્યનો દિવસ રહેવાનો છે. આજે ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણીની અંદર ગુજરાતની અંદર ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ચાલે અને ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો હાલ ચૈત્ર વસાવાની સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. કારણ કે આપણા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. આપણા ચૈત્ર વસાવાને જેલની અંદર જામીન મળવા જઈ રહ્યા છે. કારણ કે હંમેશા ચૈત્ર વસાવા લોકો માટે બોલ્યા છે, હંમેશા ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે લડ્યા છે. પરંતુ ચૈત્ર વસાવા આદિવાસી સમાજના કિંગ છે અને આશા કરશું કે આજે ચૈત્ર વસાવાને જેલમાંથી જામીન મળી જાય. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહો. ઢોલ નગારા ડીજે શરણાઈ સાથે સ્વાગતની તૈયારી ચાલુ કરી દો, કારણ કે આપણા ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે. જેવી રીતે રામ ભગવાન છે અયોધ્યા પહોંચ્યા હતા, ફરી વખત મિત્રો હજી તો લંકાથી પહોંચ્યા હતા, એવી જ રીતે ચૈત્ર વસાવા આપણા ડેડિયાપાડાની અંદર આવી રહ્યા છે. એટલે કે ચૈત્ર વસાવા માટે પણ દિવાળી જેવો માહોલ કરવામાં આવે, ચૈત્ર વસાવા માટે પણ ફટાકડા ફોડવામાં આવે. ચૈત્ર વસાવા આદિવાસી સમાજના ટાઈગર નેતા છે, ધુરંધર નેતા છે અને આશા કરશું કે ચૈત્ર વસાવા આજે જેલમાંથી બહાર આવે અને આવવા જ જોઈએ. કારણ કે આદિવાસી સમાજના લોકોની એક જ માંગણી છે, એક જ રહે છે કે ભાઈ ચૈત્ર વસાવાને જલ્દીથી જલ્દી જામીન મળે. ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે આટલું લડ્યા છે, આટલું બોલ્યા છે, છતાં ચૈત્ર વસાવાને જામીન નથી મળતા. આશા કરશો કે ચૈત્ર વસાવા આજે જેલમાંથી બહાર આવે, કારણ કે તમે બધા લોકો રાહ જોઈને બેઠા છો, હું પણ રાહ જોઈને બેઠા છું કે આપણા ચૈત્ર વસાવાને જામીન મળવામાં આવે. કારણ કે આદિવાસી સમાજના લોકોની એક જ માંગણી હતી, એક જ ન્યાય હતો, એક જ ધ્યેય હતો કે ભાઈ ચૈત્ર વસાવાને વધુમાં વધુ મિત્રો તો સારી રીતે જેલમાંથી બહાર આવે અને તેનું વધુમાં વધુ સ્વાગત કરવામાં આવે. આટલી મિત્રો તો લોકો તૈયારી કરીને બેઠા છે. ઢોલ નગારા ડીજે શરણાઈ જે પણ હોય, હાથી ઉપર આપણા ચૈત્ર વસાવાને બેસાડો, બગી ઉપર બેસાડો, પરંતુ ચૈત્ર વસાવાનું સ્વાગત કરવામાં આવે. તમારા બધા લોકોનું શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.